નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પ્રકાશ ચોથાણી. આજની કૃષિ માહિતી મિત્રો, આજની કૃષિ માહિતીની જો વાત કરીએ તો અત્યારે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને એમની અંદર મગફળીના પાકની અંદર બહુ જ એટલો બધો ખાસ પ્રોબ્લેમ ક્યાંય પણ જોવા મળ્યો નથી. ખાસ થોડા ઘણા વિસ્તારોની અંદર જ્યાં ગિરનાર 4 મગફળીનું વાવેતર છે ત્યાં થોડોક અંશે ફૂગ અને ફોરાનો અથવા થડનો જે કોહવારો જે છે એમનો પ્રશ્ન છે. બાકી ઓલ ઓવર જોઈએ તો મગફળી અને સોયાબીનનો સારો એવો પાક અત્યારે લહેરાઈ રહ્યો છે અને અત્યારે જે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જે છે એ પણ જરૂરી જ હતો અને એ સમયસર આપણે આવી ગયો છે. હવે મિત્રો, મારા અંદાજ મુજબ અથવા ખ્યાલ મુજબ વેધર એનાલિસિસના કહેવા મુજબ 30 તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ જે છે એ સાર્વત્રિક રહેવાનો છે. એટલે કે 30 તારીખ સુધી વરસાદ રહેશે અને 30 તારીખ પછી એટલે આપણી મગફળી જે છે એ 70 થી 75 દિવસ જેવો સમય થઈ જશે. હવે આ 70-75 દિવસના સમય જ્યારે પણ થાય ત્યારે આ વિડીયો ખાસ અચૂક ખેડૂત મિત્રો તમે જાણજો અને વેપારી મિત્રો ખાસ તમે પણ જાણજો. કારણ કે આ સંજોગોમાં આ સમયે આપણે કેવા પ્રકારનું ખાતર જે છે એ આપણે અથવા કેવા પ્રકારના ડોઝ દ્વારા આપણે ઉપરના છંટકાવ દ્વારા આપણે પાકને જે છે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ બનાવી શકીએ. તો એમના માટેની જો વાત કરીએ તો મિત્રો, પોટાશ આપવું ખૂબ જરૂરી હોય છે. કોઈ પણ પાકની પાકતી અવસ્થાએ મુખ્ય તત્વના રૂપની અંદર જો કોઈ કામ કરતો હોય તો એવું કામ જે છે પોટાશનું છે. મિત્રો, માર્કેટની અંદર ઘણા બધા પોટાશો અલગ અલગ ફોર્મ્યુલેશનની અંદર મળે છે, પરંતુ એમની અંદર જે પાવડર ફોર્મની અંદર જે પોટાશો આવે છે એમના લાગવાના દિવસો વધારે હોય છે અને એની જે લાગવાની જે ક્ષમતાઓ જે છે એ ખૂબ ઓછી હોય છે. એટલે ખાસ એક નવી ટેકનોલોજીની જો વાત કરું તો ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ દ્વારા એટલે કે ક્રિપ્ટો દ્વારા જે બજારની અંદર આ વર્ષે અમેરિકન કંપની વર્ડેસિયમ લાઈફ સાયન્સ સાથે જે પણ કોલોબરેશન કરી અને બજારની અંદર જે પ્રોડક્ટ મૂકવામાં આવી છે એમનું નામ છે કેટોપ. કેટોપની અંદર 6049 છે મિત્રો. 6% નાઇટ્રોજન છે, 0% ફોસ્ફરસ છે અને 49% જે છે એ પોટાશ છે. અને એ પણ જે છે એ એવા ફોર્મ્યુલેશનની અંદર છે કે જે ચિલેટેડ અને નેચરલ ચિલેટેડની જે આપણે જે વાત કરતા હોઈએ છીએ એ પ્રકારની અંદર હોવાથી એમનું જે લાગવાની ક્ષમતા જે છે એ ખૂબ જલ્દી હોય છે અને એ જે છે એ 49% માંથી મોટા ભાગનો જે છે એ પોટાશ લાગતો હોય. તો આ પોટાશની મિત્રો 40 ગ્રામ પ્રતિ પંપની અંદર ભલામણ છે અને 1 એકરે જો તમે ડ્રીપ ઇરિગેશનથી આપતા હશો તો જે છે 800 ગ્રામ પ્રતિ એકરનું માપ છે. મિત્રો, 1-2 ખેડૂત મિત્રોએ પ્રાયોગિક ધોરણે જે છે એ 800 ગ્રામની બદલે એ લોકોએ વધારે અથવા જે 40 ગ્રામની જગ્યાએ 60 થી 70 ગ્રામ કર્યું તો પણ એમનું ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. પરંતુ 40 ગ્રામ જે છે સફિશિયન્ટ છે, સારામાં સારું રિઝલ્ટ મળે છે. તો મિત્રો, રાહ ન જોતા, કારણ કે આપણી મગફળી જે છે 70-75 દિવસની થાય ત્યારે 40 ગ્રામ લેખે જો તમે કેટોપનો જો છંટકાવ કરશો તો એમનું ખૂબ જ સારું પરિણામ મળશે. અને આ જે છે એ અહીંયા બનતું નથી, ભારત દેશની અંદર નથી બનતું અને વર્ડેસિયમ લાઈફ સાયન્સ અમેરિકા દ્વારા ઉત્પાદિત છે અને ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ દ્વારા માર્કેટની અંદર અત્યારે ઉપલબ્ધ કરવામાં આવે છે. તો આ દવા અથવા આ જે છે 6049 જે કેટોપના રૂપની અંદર બજારની અંદર મળી રહ્યું છે તો એમનો છંટકાવ અવશ્ય કરજો. કારણ કે કોઈ પણ પાકની પાકતી અવસ્થાએ જો એમનું કામ હોય તો એ હું તમને કહી દઉં કે એ જે છે 1 દાણામાંથી 2 દાણા બનાવી અને એમની અંદર જે તેલ અને તેલની ટકાવારી, કારણ કે આની અંદર સલ્ફરનો પણ ભાગ હોવાથી તેલ અને તેલની ટકાવારી પણ વધારશે. અને ઉતારો અગત્યનો હોય છે કે જે 130-32 નો 35 નો ઉતારો સામાન્ય જનરલ રહેતો હોય, જો પાક નબળો હોય તો. જો સારામાં સારો પાક રહેતો હોય તો 150-52 થી 54 સુધીનો ઉતારો રહેતો હોય. જે આપણે કહીએ ને કે દોડવું ફોલતા પણ જો જે ફોતરું જે છે ભાંગી જવું જોઈએ. એટલે કે ભરાવદાર મગફળી કરવા માટે, ભરાવદાર પાક બનાવવા માટે અને પાકની શાઇનિંગ સૌથી સારામાં સારું જે અગત્યનું કામ જો પોટાશનું હોય તો એ શાઇનિંગનું કામ હોય છે અને પાકની જે ભરાવદાર એટલે કે ઉતારો બનાવવાનું કામ હોય છે પોટાશનું કામ હોય છે. અને પોટાશ જે છે એ માર્કેટની અંદર ઘણા અલગ અલગ સ્વરૂપની અંદર જો મળે છે એમાં સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ જો આપણે કહીએ
તો જે છે એ કેટોપના રૂપની અંદર બજારની અંદર મળે છે. તો મિત્રો આમનો છંટકાવ કરવાનું ભૂલતા નહીં અને આમના 2 રાઉન્ડ લેજો, સારામાં સારું રિઝલ્ટ મળશે. એક રાઉન્ડ જે છે 70-75 દિવસે અને બાકીના 15 દિવસ પછી બીજો રાઉન્ડ લેશો તો એમનું ખૂબ સારું પરિણામ મળશે. અને મિત્રો આ જે છે અમે અહીંથી જે પણ ભલામણો કરીએ છીએ એમાં તમે એવું લાગે તો 2-4 હારની અંદર તમારે છંટકાવ નથી કરવાનો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે પ્રકાશભાઈએ જે પણ ભલામણ કરી છે એ સારી છે કે સાચી છે કે ફક્ત હંબલ વાતો છે. તો એનો તમે તમારા ખેતરની અંદર લેબોરેટરી કરી શકશો. બીજું ખાસ કે આ જે દવા જે છે એ હરેક માર્કેટની અંદર બધી જગ્યાઓ ઉપલબ્ધ છે અને ખાસ મિત્રો અમે આવી રીતે તમને સમયસર જે છે માર્ગદર્શન આપતા રહીએ છીએ. તો મિત્રો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે અન્ય ગ્રુપોની અંદર મોકલજો, તમારા ખેડૂત મિત્રોને મોકલજો અને ખાસ વેપારી મિત્રોને પણ ભલામણ કરજો કે સારામાં સારું જે છે પોટાશ જે છે એ વેપાર ખેડૂત મિત્રોને આપવાથી પણ ખેડૂતોને જે છે એ થયેલો પાક જે છે એ સારામાં સારો નીવડી છે. મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.